એટલે અત્યારે કોઈને પણ મગજમાં એમ થતું હોય કે આપણે બધું શીખી ગયા છીએ, આપણી પાસે સંપૂર્ણ તાકાત છે, આપણી પાસે બધું જ છે, પણ યાદ રાખી લેજો સાહેબ, સિકંદર પોણી દુનિયા જીત્યા પછી પણ જ્યારે મર્યો ને ત્યારે લોકોને કહીને ગયો તો કે મારી નનામીમાં મારા બે હાથ ખુલ્લા રાખજો, જેથી લોકોને ખબર પડે કે પોણી દુનિયાનો માલિક સિકંદર હતો અને મર્યો ને તો ખાલી હાથે ગયો છે, એમાં કાંઈ લઈને નથી ગયો. સમય, સત્તા, સંપત્તિ, શરીર કોઈનું રહ્યું નથી, રહેવાનું નથી. અને પરમાત્માની રચના તો મને તમારા મગજમાં ન બેસે, એટલે તો દુલા કાગ લખે છે કે જી પાર માનવ શું પામે રે ભલે આકાશે વિમાન ઉડાવે, પણ મારા રામની અજબ રચના રે 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 જેનો પાર માનવ શું પામે. પરમાત્માની રચના કેવી છે? તમારું જ્ઞાન તમારે જેથી જરૂર પડે તેથી તમારા ચેતા તંતુઓ બંધ થઈ. સર્જન ડોક્ટર હોય ને, એ બીમાર પડે તો એને બીજા ડોક્ટર જોડે જવું. ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. કાગ કે તાપ તપે જ્યારે વૈદના તનમાં ત્યારે પોષણ યાદ ન આવે મારા રામની આવી અજબ રચના રે 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 જેનો પાર માનવ શું પામે.